ધોરાજી શહેરમાં પડેલા ભારે વરસાદને લઈ અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે, જેના કારણે મસમોટા ખાડા પડી ગયા છે। ત્યારે રસ્તાઓ પરથી રાહદારીઓ અને વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર માછલા ધોઈ રહ્યા છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આરએનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે, ખાડા ખબડા થઈ ગયા છે, તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્યશ્રીએ તેમજ અમોએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે અમોએ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે શું કહેશો? કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે। અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે। પરંતુ હું એ કહેવા માંગુ છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષીનો નથી હોતો, તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કંઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે, પણ તેમાં ખામીયુક્ત કાંઈ પણ કાર્ય રહી ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બુરાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે। આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે। હાલમાં અમોએ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માંગેલ છે। આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી। અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજીમાં નહીં જેવા વરસાદમાં આ ધોરાજીના રોડ રસ્તાની એટલી હાલત ખરાબ છે જેની કોઈ સીમા નથી। આ રોડ ઉપર તમને દેખાશે કેમેરામાં કે 1.5 ફૂટ જેટલા ખાડા પડી ગયેલા છે। તંત્ર ખાડા રિપેર કરવામાં ખાડા પૂરમાં તદંતર નિષ્ફળ ગયેલી છે। આ જ રોડ રસ્તા જે હમણાં હાલમાં જ બનેલા છે, આ રોડ રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે ધોરાજીના ભાજપના સ્થાનિક આગેવાનો આ રોડ ઉપર માથે ઉભા હતા અને રોડનું કામગીરી કરાવતા હતા અને એટલી હદ સુધી નબળો રોડ બન્યો છે કે નહીં જેવા વરસાદમાં આ ગાબડા પડી ગયા છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે આ સીધો અમારો આક્ષેપ એવો છે કે આ જે રોડમાં ભ્રષ્ટાચાર થયા છે એમાં સ્થાનિક તંત્ર અને સ્થાનિક ભાજપના નેતાઓનો પૂરેપૂરો હાથ છે અને આ રોડ રસ્તા રિપેર કરવામાં અને ખાડાપુરોમાં ધોરાજીનું તંત્ર તદંતર નિષ્ફળ ગયેલું છે। જેથી કરીને મારી મુખ્ય માંગણી એ છે કે રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા તો ખાડા પૂરવામાં આવે જેથી કરીને કોઈ મોટો અકસ્માતની સંભાવના ન થાય।